નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. દરેક ફોરેસ્ટ ઉમેદવારોને કહેવાનું કે આવતીકાલે એટલે કે 24 તારીખે આપણે બધાએ પોતાના હકની લડાઈ માટે ગાંધીનગર ખાતે ભેગું થવાનું છે અને જરાય પણ કોઈને પણ અડચણ ન રૂપ થાય અને કાયદો વ્યવસ્થા જળવાય એ રીતે આપણે બધા ભેગું થવાનું છે. અને આપ બધા તો કહી શકાય કે વનના રક્ષક એટલે કે સિંહના રક્ષક બનવા માંગો છો તો કહેવાય ને કે કાકર બચ્ચા લાખે બેચારા પણ સિંહણ બચ્ચો એક અને એકે હજારા. તમે બધા એકે હજારા જેવા છો. એટલે આવતીકાલે પોતાના હક માટે, પોતાના અધિકાર માટે, પોતાના ન્યાય માટે આપણે ગાંધીનગરની અંદર ગાંધી ચિંધ્યા માર્ગે ભેગા થઈ અને સરકાર સુધી આપણી વેદના, આપણી વ્યથા, આપણી જે પીડા છે એ પહોંચાડવાની છે. અને આખા ગામના રિઝલ્ટો જાહેર થઈ શકતો હોય તો ફોરેસ્ટ ઉમેદવારોનું શા માટે નહીં એ વાત સાથે આવવાનું છે. એટલે દરેક મિત્રોને ખાસ કહેવાનું કે આવતીકાલે ભૂલાય નહીં, આપણે આપણા હકની લડાઈ જે છે એ હવે લડી લેવાની છે. કેમ કે અત્યાર સુધી જે અન્યાય થયો છે એ અન્યાયનો પડકાર અને એનો પ્રતિકાર એ આવતીકાલે આપવાનો છે. બાકી કહેવાય ને કે ભાઈ વડે નહીં દુનિયામાં કઈ ગેંગે કે ફેફે કરવાથી, વડે નહીં દુનિયામાં કઈ ગેંગે કે ફેફે કરવાથી, ઘડીક શણગાર પડદોનો સજી લ્યો તો મજા છે. અરે દાંત મજા કઈક ઓર આવે જો કાયર વેશ મૂકો તો, અને કદમ બે કાળની સામે ભરી લ્યો તો મજા છે. એટલે આવતીકાલનો દિવસ એ આપણે હવે કદમ એ કાળની સામે ભરી લેવાના છે કે જે લોકો આપણા સીટના ભક્ષક બની ગયા છે એની સામે હવે આપણે બાયો ચડાવીને લડી લેવાનું છે.